નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાના લાખણી ખાતે બાજરીની ટેકાના ભાવે ખરીદીમાં થઈ રહેલા વિલંબ અને ખેડૂતોના ખાતા બ્લોક કરવાના મુદ્દે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં બાજરી ભરી મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને કચેરી પરિસરમાં જ બાજરી ઠાલવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ આજે સવારે ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે લાખણી મામલતદાર કચેરી પહોંચ્યા હતા. બાજરીની ખરીદી શરૂ કરવામાં વિલંબ અને અનેક ખેડૂતોના ખાતા બ્લોક કરાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. વિરોધ સ્વરૂપે ખેડૂતોએ કચેરીના પરિસરમાં જ ટ્રેક્ટરમાંથી બાજરી ઉતારી ઠાલવી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે બાજરી ખરીદી અને ખાતા સંબંધિત પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે. નિયમ મુજબ બ્લોક થયેલા ખાતા 72 કલાકમાં શરૂ થવા જોઈએ, પરંતુ હજુ પણ અનેક ખેડૂતોના ખાતા કાર્યરત ન થતા તેઓ ટેકાના ભાવે પોતાની ઉપજ વેચી શકતા નથી. ઘટનાને પગલે મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ખેડૂતોના પ્રતિનિધિઓએ મામલતદારને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. રજૂઆત બાદ પોલીસે કોંગ્રેસ દ્વારા જયેશ કરમઠા સહિત 5 ખેડૂતોની અટકાયત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે જો ટૂંક સમયમાં બાજરીની ખરીદી શરૂ નહીં થાય અને બ્લોક કરાયેલા ખાતા ફરી કાર્યરત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. લાખણી મામલતદાર કચેરી ખાતે ખેડૂતો દ્વારા કરાયેલા આ અનોખા વિરોધે સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે. હવે ખેડૂતોની માંગણીના નિરાકરણ માટે તંત્ર શું